હેલો ફ્રેન્ડ્સ, તમારું હાર્દિક સ્વાગત છે પેશન એજ્યુકેશનમાં। આજે આપણે ધોરણ 9 જે ઇંગ્લિશ વિકાસ પરીક્ષાલક્ષી અસાઇનમેન્ટ છે એમાં સેક્શન ડીમાં WH ક્વેશ્ચન જોઈશું। પ્રશ્ન નંબર 14, રોનક લાઇક ટુ બ્લેક। અહીંયા ઓલવેઝ યાદ રાખવાનું, વસ્તુના એક્ઝેક્ટિવ નીચે, એક્ઝેક્ટિવ એટલે કે કલર્સના નામ છે, પછી કોઈ માનો કે પતલું, જાડું એવું બધું હોય તો એના માટે વિચનો યુઝ કરવાનો। ત્યાર પછી અહીંયા ઇન ધ મોર્નિંગ નીચે અંડરલાઇન છે। ઇન ધ મોર્નિંગ એ તમને સમય બતાવે છે। જ્યારે પણ સમયની વાત કરવાની હોય ત્યારે હંમેશા વેન નો યુઝ થાય। ત્યાર પછી કર્મ નીચે અંડરલાઇન છે, કર્તા નીચે નથી। કર્મ નીચે જ્યારે પણ અંડરલાઇન આવે ત્યારે હુંથી સવાલ કરવાનો। અહીંયા પણ એ જ રીતે કોઈ પણ સ્થળ નીચે અંડરલાઇન હોય ત્યારે સવાલ વેરથી કરવાનો। નેક્સ્ટ મંથ એટલે સમય દર્શાવે છે। 12 ગણી શકાય એવી વસ્તુ હોય તો હાઉ મેની આવે। પછી અંતર આપ્યું હોય કે એટલા કિલોમીટર દૂર છે તો હાઉ લોંગ। ન ગણી શકાય એવી વસ્તુ હોય તો હાઉ મચ। વેરી લિટલ એટલે કે ગણી શકાય એમ નથી એટલે હાઉ મચ। બાય બસ કઈ રીતે જશે, કઈ રીતે એટલે હાઉ। 4 hours એટલે કે હાઉ લોંગ કેટલા કલાક દૂર। 3 કિલોમીટર એટલે હાઉ ફાર। 100 rupees હાઉ મચ। થેન્ક યુ ફોર વોચિંગ।